એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ખો-ખો ટીમોએ 6 સપ્ટેમ્બર 2024 થી 8 સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાયેલ પ્રાદેશિક કક્ષાની ખો-ખો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા રાષ્ટ્રીય સ્તરે હવે ભાગ લેશે। ટુર્નામેન્ટમાં રાજસ્થાન, ગુજરાત, દમણ અને દાદર અને નગર હવેલીની ઘણી શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં એસએમસીપી સંસ્કાર વિદ્યા અંડર 14 બોયઝ, અંડર 17 બોયઝ અને અંડર 17 ગર્લ્સ કેટેગરીમાં ભાગ લીધો હતો। એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનની ટીમોએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ કૌશલ્ય, ટીમવર્ક અને નિશ્ચયનું પ્રદર્શન કર્યું હતું। ત્રણેય ટીમોએ પોતપોતાની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। સ્પર્ધામાં અંડર 14 યુવકોની ટીમે રોમાંચક મેચોની શ્રેણીમાં વિજય સાથે સ્પર્ધામાં પ્રભુત્વ મેળવ્યું હતું। અંડર 17 યુવકોની ટીમે જીતનો દાવો નિશ્ચિત કરતા ઉત્તમ સંકલનનું પ્રદર્શન કર્યું હતું। અંડર 17 ગર્લ્સ ટીમે વિજય બનવા માટે નોંધપાત્ર ચપળતા અને વ્યૂહાત્મક રમતનું પ્રદર્શન કર્યું હતું। અથાગ મહેનત અને ચપળતાના ગુણને કાયમ રાખતા ઉત્કૃષ્ટ પ્રદર્શનના પરિણામે ત્રણેય ટીમો ઓક્ટોબર 2024માં યોજાનારી સીબીએસઈ રાષ્ટ્રીય સ્તરની ખો-ખો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ગઈ છે। ટીમોની સફળતા તેમની સખત મહેનત અને તેમના કોચ કેશા પટેલ, મહેન્દ્ર પાટણવાડિયા અને જાગૃતિ જાધવના સમર્પિત માર્ગદર્શનનો પુરાવો છે। સમગ્ર એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન સમુદાય આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણી કરી અને આગામી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે ટીમોને શુભેચ્છા પાઠવી હતી।